નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળે છે 25,000 રૂપિયાની સહાય। તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી મિત્રો 60% સુધીનું વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો 4 હેક્ટર માટે ₹25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। જેમ કે મિત્રો ગુજરાતમાં ટૂંક જ સમયમાં માવઠું વરસ્યું હતું, જેના લીધે નુકસાન પણ થયું હતું, તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે। તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં મિત્રો આવી નથી, જેથી ખેડૂતો મિત્રો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી સહાયની જાહેરાત કરે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફેબ્રુઆરીથી થશે મોટા બદલાવ અને ફેરફાર। મિત્રો મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ મિત્રો 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે। સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી પણ શક્યતાઓ છે અને મિત્રો મધ્યમ વર્ગના માટે રાહતો જાહેર થશે અને સબસ્ક્રાઇબર્સ પ્રથમ મકાનની ખરીદી ઉપર અથવા તો મિત્રો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકશે, જે મિત્રો ફેબ્રુઆરીથી લાગુ થશે। SBIની હોમ લોનની ઓફર પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી મિત્રો તારીખ 31 જાન્યુઆરી છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાએ કહ્યું છે કે KYC વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે। મિત્રો આગળ વાત કરીએ તો 1 ફેબ્રુઆરીએ બદલાશે મિત્રો આ 6 નિયમ। પેન્શન રેગ્યુલેટરે કહ્યું કે MPSમાંથી કુલ રકમના 25%થી વધુ નહીં ઉપાડી શકાય। બીજું વાત કરીએ તો બેંક ખાતાઓ વચ્ચે 5 લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી અપાઈ છે। ત્રીજા નંબરની વાત કરીએ તો મિત્રો SBIના ગ્રાહકોને 65 BPS ઓછી હોમ લોન કન્સેન્સ મળશે। ચોથા નંબરની વાત કરીએ તો પંજાબ એન્ડ સિંધ બેંકની FD ધનલક્ષ્મી 444 દિવસની છેલ્લી તારીખ મિત્રો 31મી જાન્યુઆરી છે। પાંચમા નંબરની મિત્રો વાત કરીએ તો KYC વગરના ફાસ્ટેગને 31મી જાન્યુઆરી પછી બ્લેક લિસ્ટ કરાશે। છઠ્ઠા નંબરની મિત્રો વાત કરીએ તો RBI 2023 અને 24 શ્રેણીમાં સોવરલીન અને ગોલ્ડ બ્રાન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓને મહત્વનો મિત્રો આદેશ આપવામાં આવી ગયો છે। પિકનિક કે પ્રવાસ માટે શાળાઓએ જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે। અમદાવાદ DEO કરણી બોટ કાંડમાં મિત્રો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાઓને કડક સૂચના મિત્રો આપી દીધી છે। લોકલ કે દૂર બંને પ્રવાસની જિલ્લા શિક્ષણ કચેરી કક્ષાએ મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી છે। પ્રવાસની શરતો અને માર્ગદર્શિકા અંગે શાળાઓને ફરજિયાત જાણ કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે। મિત્રો નિષ્ણાંતો એવું કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે। સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાતો મિત્રો થઈ શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે। ભારતમાં મિત્રો મે
2023માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું। લોકસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જાણે પૂરજોશમાં મિત્રો ખીલી છે। લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્યે મિત્રો આપ્યું રાજીનામું। વડોદરાના વાઘોડિયા બેઠક પરથી ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપરત કર્યું છે મિત્રો રાજીનામું। મિત્રો આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકોને લાગ્યો છે મોટો ઝટકો। આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે ખાનગી હોસ્પિટલોમાં મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી, નસબંધી, ગેંગ્રીન સહિત 196 પ્રકારના રોગોને બાકાત રાખ્યા છે। હવે આ રોગોની સારવાર મિત્રો સરકારી હોસ્પિટલોમાં જ થશે। આ નિર્ણયને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આયુષ્માન યોજના હેઠળ લગભગ મિત્રો 1760 પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી। હવે તેમાંથી મિત્રો 196 ખાનગી હોસ્પિટલોમાં દૂર કરવામાં આવી છે, જેની સીધી અસર મિત્રો નાના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ ઉપર પડશે મિત્રો। તો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રોની સાથે શેર કરજો અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।